કાંતિભાઈ વાળાને આજે જામીન મળી ગયા છે અને આપ લોકો કાંતિભાઈ વાળા જામીન ઉપર છૂટીને બહાર આવી ગયા છે. આપી દો, ઇન્ટરવ્યુ આપી દો. કાંતિવાળાનો ઇન્ટરવ્યુ લઈ લો. અહીંથી લઈ લો, બધાને લેવાના છે. હું ને કાંતિભાઈ છોકરાભાઈ 8.5 વર્ષની તપસ્યા બાદ બહાર નીકળ્યા છો. સુપ્રીમ કોર્ટ ના જામીનથી આજે તમે બહાર આવ્યા છો. 2 શબ્દ સમાજ માટે અને તમારી વ્યથા. વ્યથા તો બહુ લાંબી છે, અત્યારે નહીં કહી પણ શોર્ટમાં સમાજનો જે સહકાર છે એ હાથીના પગ જેવો હતો અને મારો સમાજ સપોર્ટ કરશે એવી મને આશા છે અને કરતા રહેશે. ખાસ કરીને તો મનસુખભાઈ અને કુકાવાનું જે ગ્રુપ છે, પ્રવીણભાઈ, નાનજીભાઈ, અરવિંદભાઈ ચૌહાણ અને બીજા ઘણા મિત્રો એવા છે કે જેણે આજ દિન સુધી સુપ્રીમ કોર્ટની અંદર જામીન માટે કાર્યવાહી કરતા હતા, ત્યારે કોઈ ડિક્લેર ન કર્યું અને એનું આ પરિણામ છે. સમાજે ખોટી રીતે મેસેજ મૂકી હું કરું છું, હું આપું છું, એ સમાજને ધૂતકારું છું અને જે આપણા સારા લીડરો છે એને હું સો સલામ કરું છું. હાલ પૂરતી મારા જેલ મુક્ત થયો છું, પરિવાર સાથે છું. ભાવુકના કારણે હું લાંબુ નહીં બોલી શકું, એટલે મને માફ કરો. જય ભીમ. જય ભીમ. જય ભીમ. મનસુખભાઈ 2 શબ્દ સમાજને સંદેશ. જોકે આજ રોજ એ ભાઈ આપણે આ બાજુ આવો. ભાઈ આપણે ક્યાં છે ભાઈ કુકાવાળા પ્રવીણલાલ આ બાજુ આવો. એટલે જે સમાજ વતીથી સુપ્રીમ કોર્ટની અંદર જે જામીન અરજી મૂકી હતી, સુપ્રીમ કોર્ટની અંદર જે જામીન અરજી મૂકી હતી અને એમાં આપણે કાઉન્સિલ રોકવામાં આવ્યા હતા, જે નિવૃત્ત જજ રોકવામાં આવ્યા હતા, જેમને બહુ મહેનત કરી અને કાંતિભાઈને હવે કેસ પૂરો થવાના આરે પણ નામદાર સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, જેથી કરીને સત્યમેવ જયતે. હંમેશાના માટે કોઈ પણ માણસ જેલની અંદર રહેતો હોય પણ તો બાબા સાહેબના સંવિધાન થકી, કાયદા થકી તમે લડતા રહ્યો તો તમને છેડે પણ વિજય થાય છે. પણ એના માટે આપણે સત્ય તરફ લડવું જોઈએ, લડ્યા વગર ન થાય. ખાલી વાતો કે બંગા મારે કે મોટા આવેદનો દીધે એનાથી કોઈ થતું નથી. પણ નામદાર અદાલત સુધી આપણે આ અવાજને પહોંચાડો તો અદાલતમાં ન્યાય મળે છે એવો અમને પૂરેપૂરો દહેશત છે કે ન્યાય મંદિર છે એ જ ભગવાન છે. માતાજીના મંદિરે જાઓ તમને ન્યાય મળે. કાંતિવાળા સાજે 7 વર્ષથી જેલની અંદર હતા તો કોઈ માતાજી દેવી દેવતાને છોડાવ્યા નથી, પણ છેડે બાબા સાહેબના સંવિધાન થકી નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જામીન મળ્યા, જેની અંદર આજે એના પરિવાર, નાના બાળકોથી એને મિલાપ થયો. જેની અમારો માહોલ છે ભાઈ એના બાળકોને એનો મિલાપ થઈ ગયો અને ભગવાન બુદ્ધમાં એવી પ્રાર્થના કરી કે આવો અનઘટિત બનાવ બને કોઈની માતા. જે અમરેલિયાભાઈનું મૃત્યુ થઈ ગયું હતું અને એની અનુસંધાને કાંતિભાઈ ઉપર જે 302 નો આરોપ હતો, તો વિચાર કરો મિત્રો, આજે કલ્પના કરવાની વાત છે કે જે મહત્વના એક દિવસ મહત્વનો હોય છે, મિનિટ મહત્વની હોય છે, એમ 9 વર્ષ અને 4 મહિના એણે આ અમરેલી જિલ્લા જેલમાં કાઢ્યા અને આજે એ સુપ્રીમ કોર્ટ મારફતે જેલ મુક્ત થયા છે. આ ફેમિલી વતી હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપણી વચ્ચે અમરેલીના આગેવાન ધીરુભાઈ ખીટોલિયા છે, તો 2 શબ્દ ધીરુભાઈ ખીટોલિયા. બધાને જય ભીમ. નમો બધા સાથીઓ. આમ તો શરૂઆતથી ઉનાકાંડની જે આક્રોશ રેલી બાદ જે કાંઈ આપણે આંદોલન ચલાવ્યું ને જે કાંઈ કર્યું એ પીરિયડમાં સમાજનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. કાંતિભાઈ અને એનો પરિવાર જે બાબા સાહેબની વિચારધારાને વળગી અને જે અડગતાથી, જે મક્કમતાથી એમણે જે 9 વર્ષ સુધી આ જેલની અંદર કાપ્યા છે, એક દિવસ એમણે જે વિતાવ્યો છે, મને ખૂબ યાદ છે કે બેને ટીકી ભરીને પણ એના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. આજે આ મોંઘવારીમાં આ બેન જે રીતે પરિવારનું પોષણ કરી અને કાંતિભાઈને હૂંફ અને હિંમત આપતા રહ્યા છે. ઘણી વખત તો બેને અને કાંતિભાઈ પણ એની હિંમતને તૂટતી જ હોય છે. એવા સમયે પણ સમાજના બધા આગેવાનો એમને સધિયારો આપ્યો છે, હિંમત આપી છે અને એના કારણે બાબા સાહેબના જે રસ્તે ચાલનાર એક આપણો આ કાંતિવાળા જે વીર યોદ્ધા છે એને આપણે મનસુખભાઈ અને એમની જે કંઈ ટીમ છે એમના દ્વારા જે કાંઈ આ પરિણામલક્ષી આપણે એ પરિણામ લઈ આવ્યા છીએ. સમાજને ખૂબ ખૂબ સાધુવાદ, એ ટીમને પણ ખૂબ ખૂબ સાધુવાદ. અને વિશેષ તો હું કાંતિભાઈના ઘરેથી અમારા જે બેન છે કવિતાબેનને હું લાખ વંદન કરું છું, સલામ કરું છું કે એમની હિંમતને હું દાદ આપું છું કે આવી એક મર્દ જેવા જે બેન છે એમને કાંતિભાઈને પરિવારને જે રીતે સંભાળ્યો છે એ ખરેખર એ ખૂબ જ બિરદાવવાને લાયક છે. આ બધા
એટલે બધા જ ખૂબ આજે આનંદના માહોલમાં છીએ અને એ ખુશી કાંતિભાઈના પરિવારને છે એટલી જ સમાજને પણ છે. આ મારી વાત કરી હું મારી વાત કરું. નમો. આપણી વચ્ચે વસંતભાઈ ચાવડા છે, તો વસંતભાઈને કહીશ. નમો બુદ્ધાય જય ભીમ. આજે વર્ષોની તપસ્યા બાદ કાંતિભાઈ અમરેલી જિલ્લા જેલમાંથી બહાર નીકળી અને અમારી વચ્ચે ઊભા છે. આ એક બહુ ખુશીનો માહોલ છે. આજે જાજુ ન કહેતા ખાલી એટલું જ કહીશ કે આ મહેનત જે વ્યક્તિઓએ કરી છે તેમને દિલથી સાધુવાદ પાઠવું છું અને જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે અમે કાંતિભાઈની સાથે ઊભા છીએ. જય ભીમ. નમો બુદ્ધાય. આપણી વચ્ચે પીઠડિયાના સરપંચ અરવિંદભાઈને હું કહીશ. જુનાગઢના પીડિત કાંતિભાઈ વાળા જેમનો આજે 1-1.5 વર્ષ પહેલાં અમારી મુલાકાત થઈ હતી, ત્યાર પછી જે અમે કંઈ મહેનત કરી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી, તો મનસુખભાઈ રાઠોડના માર્ગદર્શન અને નાનજીભાઈ, પ્રવીણભાઈ મારું, અમે 5 વ્યક્તિએ અવારનવાર હાઈકોર્ટ અને ત્યાર પછી હાઈકોર્ટમાં નામંજૂર થતાં અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા અને જે અત્યારે એની સફળતા મળી છે અને કાંતિભાઈનો પરિવાર જે સાથે જોયા છે એનાથી અમને ખુશી વ્યક્ત થઈ છે. જય ભીમ. કેશુભાઈ, આપણી વચ્ચે રિટાયર્ડ પીએસઆઈ કેશુભાઈ. જય ભીમ મિત્રો. નમો બુદ્ધાય. આપણો સમાજ જેટલો દુર્જનોની દુર્જનતાથી નથી પીડાતો એટલો સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે. એટલે મનસુખભાઈ જેવા સમાજના પૂરા સમાજના આગેવાનો બહાર આવે, એક સમાજમાં આપણી આગવી છાપ ઊભી થાય. આપણે કોઈ ભાગીદાર રાખવું હોય છે, કોઈ ધંધામાં ભાગીદાર રાખવો હોય છે, અથવા તો આપણું કારખાનું હોય ને કારખાનામાં આપણે કોઈને નોકરીએ લગાડવું હોય છે, ત્યારે આપણે ભારતીય પરંપરા મુજબ એની જાત પૂછશું. એમાં જે હારી જાતનું હોય, હમણાં અમે ગયા હતા ગાયું જોવા, મુકેશભાઈ ક્યાં કામ ગયા હતા? રાબડા. ગાયું જોવા ગયા. એ ખૂટ જે છે, ખૂટનો જે વાછડો થાય એની 1 લાખ રૂપિયા કિંમત છે. તો એવી સારી નસ્લ આપણા સમાજમાં પેદા થાય અને દુર્જનો છે એ થોડાક શાંત થાય અને સજ્જનો બહાર આવે એવી અપેક્ષા રાખીએ. જય ભીમ. નમો બુદ્ધાય. 8 વર્ષના 4 મહિના કાંતિભાઈ જે જેલમાં રહ્યા અને એની સતત ચિંતા કરતા એવા યુવા આગેવાન નરેશભાઈ વાળાના વિનંતી. બહાર આવી ગયા એનાથી વિશેષ ખુશી તો અમારા માટે શું હોય શકે? બાકી તો બધા સામાજિક આગેવાનો બોલ્યા જ છે. ઘણી વાર અમારે નથી બોલવું પડે કે ઘણા લોકો કહેતા હોય કાંતિભાઈ અમારે તમારી પાછળ જેલમાં આવવું પડે ને તો કુરબાન છે. ત્યાં એવા યુવા ભીમસેના એવા નરેશભાઈ મારા માટે 7 મહિના જેલ પણ ભોગવી છે મને મદદ કરવા માટે, અને એ એની સેવા જ કહેવાય. આર્થિક મદદ તો કરતા એ લોકો એ બરાબર છે, પણ જે મને સામાજિક મદદ માટે જ્યારે કોઈ વ્યક્તિઓ નજરમાં રાખી અને એની ઉપર જે કંઈ થયું અને જેલમાં આવ્યો એવો એક યુવાન નરેશ વાળાનો પણ ખૂબ આભાર. અને હવે પછી મારા બાળકો, મારા ધર્મપત્ની એ મને 8 વર્ષથી ટકાવી રાખ્યો છે. ખણ ન કરે, ધર્મપત્ની છે. ઘણા બનાવો આવ્યા, ઘણા સંજોગો અમે 2 પી ગયા છીએ. એનો પણ ખૂબ આભાર માનું છું. 9 વર્ષ સુધી મારે પડકે રહી બાળકોને મોટા કર્યા. 8 વર્ષની હતી, 5 વર્ષની હતી. મારા બાળકો પણ એવા હિંમતદાર છે કે આજે તૂટે એટલે રોવે છે, બાકી ક્યારે રોયા નથી. ઘણા વિઘ્નો સંતોષ પણ ખૂબ હેરાન એની જવાબ આપશું સમય આવતો. અત્યારે એટલું. હવે આપણે બોલાઈ જાય તો ખોટું નુકસાન થાય. તમે બધા આવ્યા છો, બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભીમ. જય ભીમ.